તો મિત્રો આજે તમને 267 વર્ષ જૂનો વિંછી બતાવું, જે 355 કિલોનો છે અને તમને લાઈવ બતાવું એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર આવો વિંછી પણ હોય છે। તો અત્યારે આપણે ખેતરની અંદર આવી ગયા છીએ અને આગળ આપણને વિંછી જોવા મળ્યો હતો, તો તમને એ જગ્યાએ જઈને લાઈવ બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર આવો ખતરનાક વિંછી પણ હોય છે। તો હું પણ ડરીને ત્યાંથી ભાગી ગયો હતો, કારણ કે આપણને ડર લાગતો હતો, એટલા માટે ત્યાંથી ભાગી ગયા હતા। પણ આપણે તમને અત્યારે ત્યાં જઈને લાઈવ બતાવી દઈએ એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર આવો વિંછી પણ અત્યારે હોય છે। તો આપણે એકવાર તે જેની ખાસ જગ્યા છે તે બાજુ જઈએ અને લાઈવ એ જગ્યાએ જઈને તમને લાઈવ બતાવી દઈએ, કારણ કે અત્યારે ખેતરની અંદર ઝેરી જનાવર પણ જોવા મળતા હોય છે। તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે ઝેરી જનાવર તો હોઈ શકે છે ખેતરની અંદર, અને આવું ઘાસફૂસમાં તો ઘણા બધા એવા ઝેરી જનાવર હોઈ શકે છે। તો આપણે એકવાર એ વિંછી જે આ જોવા મળ્યો હતો એ જગ્યાએ જઈને જોઈએ કે વિંછી અત્યારે ક્યાં ગયો છે, અને ઘણો બધો મોટો છે, તો ખાસ ધ્યાન તો એ પણ રાખવાનું છે। તો અત્યારે આપણે એકવાર એ જગ્યાએ જઈએ જે આપણને વિંછી જોવા મળ્યો હતો। તો આ જોઈ લો, આપણે અત્યારે ખેતરની અંદર જ છે અને ખેતરમાં મગફળી વાવેલી છે। તો મસ્ત મજાની મગફળી પણ ઉગી છે, અને જે નીંદણની દવા પણ નાખી હતી એ અત્યારે એકદમ નીંદણની દવાના કારણે નીંદણ બળી રહ્યું છે। તો આપણે અત્યારે થોડા અહીંયા અલગ અલગ ઝેરી જનાવર પણ હોઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા એક કૂતરાઓનો ઝઘડો પણ ચાલુ છે, જોઈ લે, તમને લાઈવ બતાવી દઉં। અહીંયા એક છે ને સામે 3 છે, છતાંય ડરતો નથી। ના જોઈ લો, તેનો ભાઈ આવી ગયો જે આ કૂતરાનો સાથ આપે છે, જોઈ લો, આ કૂતરાને સાથ આપે છે। તો અને સામે 4 કૂતરા છે। તો મિત્રો આપણે વિંછીની વાત કરી રહ્યા છીએ એટલે તમને લાઈવ વિંછી બતાવીએ, કારણ કે અત્યારે ખેતરની અંદર આવ્યા છીએ અને તમને બતાવીએ કે વિંછી કેવો હોય છે અને કેટલો મોટો પણ હોય છે, અને ઘણો બધો ભયાનક પણ હોઈ શકે છે। એટલે જ્યાં આપણને વિંછી જોવા મળે એ જગ્યાએ જઈએ એકવાર, અને ત્યાં જઈને તમને બતાવીએ। તો નીંદણ પણ મિત્રો ખેતરમાં મસ્ત મજાનું બળી ગયું છે, અને એકદમ મસ્ત મજાની મગફળી ઉગી રહી છે, જોઈ લો ખાલી। તો ખેતરમાં નીંદણ તો ઘણા લોકોને થતું જ હોય છે, અને દવા પણ નાખી હતી નીંદણની, તેના લીધે બળ્યું પણ છે, અને અમુક જગ્યાએ નથી પણ બળ્યું। એટલે મિત્રો આપણે અત્યારે વિંછીની વાત કરી રહ્યા હતા, અને વિંછીને આપણે જોવા જ આવ્યા છીએ કે વિંછી અત્યારે ક્યાં છે, અને ખાસ એની જગ્યાએ જવાનું છે। તો લાઈવ આપણે તમને બતાવીશું, કારણ કે વિંછી તો અલગ અલગ પ્રકારના હોય છે, નાના મોટા, પણ આપણને જે મોટો વિંછી જોવા મળ્યો હતો એ જોવા આવ્યા છીએ ખાસ। તો આપણે તમને લાઈવ બતાવીએ। તો આપણે ફરતા ફરતા ઘણા બધા દૂર આવી ગયા છીએ, અને એકવાર આપણને જોવા મળે એટલે તમને પણ બતાવી દઉં। તો પહેલાં તો આપણને જોવા મળ્યો હતો, પણ એ વિંછી ત્યાંથી ભાગી ગયો હતો અને આપણે વિડીયો પણ નહોતા બનાવી શક્યા। અત્યારે ફરી જોવા મળ્યો, પણ અત્યારે પણ એ હજુ દેખાણો નથી, પણ આપણે જો જોવા મળશે એટલે આપણે તરત મોબાઈલની અંદર બતાવી દઈશું। તો આપણે ફરતા ફરતા ઘણા દૂર આવી ગયા છીએ, અને અહીંયાથી હવે આપણે અત્યારે બીજા ખેતરમાં આવી ગયા છીએ। એક આ ખેતર છે અને એક આ ખેતર છે, આ વચમાં પાળી છે। તો ઘણા બધા દૂરના આવ્યા છે, અને વરસાદ પણ આવે એવું વાતાવરણ છે, જોઈ લો, વરસાદ તો ચડી રહ્યો છે, જોઈ લો, એકદમ વરસાદ આવે એવું વાતાવરણ છે। તો આવા વરસાદમાં અલગ અલગ પ્રકારના ઝેરી જનાવર નીકળતા હોય છે, તો આપણે તેને હેરાન તો નથી કરવાના હોતા, પણ આપણે બતાવીએ છીએ ને, બાકી એ આપણે જો કોઈ આપણે ભૂલ હોય તો જ આપણને એ કરડે છે, બાકી એમને તો આપણને પણ કશું નથી કરતા। એટલે આપણે તેને હેરાન ના કરીએ એટલે એ પણ આપણને કશું ના કરે। જોઈ લો, એકદમ ખેતર કેટલું મસ્ત મજાનું છે, મસ્ત મજાનું ખેતર છે। અને આપણે અત્યારે જે વિંછીની વાત કરી રહ્યા છીએ, વિંછી હજી જોવા નથી મળ્યો, અને આજુબાજુ લોકો પણ કામ કરી રહ્યા છે મસ્ત મજાનું ખેતરની અંદર। તો આપણે ખેતરની અંદર જ છીએ, પણ હજી વિંછી જોવા નથી મળ્યો મિત્રો। જો આપણને એકવાર જોવા મળશે તો લાઈવ બતાવીશું। તો
તો અત્યારે મિત્રો આપણે જોવા નથી મળ્યો એટલે આપણે ઘરે જઈ રહ્યા છીએ. જો વીંછી જોવા મળશે તો આપણે તમને બતાવીશું. અત્યારે તો આપણે ઘરે જઈશું કારણ કે વીંછી જોવા મળ્યો નથી.